ધ્યાનાભ્યાસં વિદધતમજસ્ત્રં ભગવત પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરે કાંતિકવૃષે સદાનંદં સારં પરમહરિવાર્તા વ્યસનિનં ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. એકવાર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી 15 સંતોના મંડળ સાથે બાબરિયાવાડ તરફ જઈ રહ્યા હતા. જંગલનો રસ્તો હતો. પહેલાંના સમયમાં જંગલમાં રસ્તા નહોતા. પગદંડી જેવો રસ્તો હોય, ત્યાંથી પસાર થવાનું હોય અને ઘણી વખત ભૂલા પણ પડી જવાય. ક્યાં કેડી કેમ રસ્તો જતો હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ જ્યારે પોતાને વારો આવેલો વિસાવદર દેશમાં અને ગીરના નેસડા ગામડા સ્વામીએ લીધેલા, ભણીને આવેલા. સ્વામી વાત કરતા કે એકવાર માથું ફરી ગયું. સાંજનો ટાઈમ થવા આવ્યો, નેહડું કંઈ આવે નહીં. જાવું ક્યાં, દિશા જ ખબર ન પડે. પછી સ્વામી કહેતા ઘોડવડી નદીમાં થોડોક તાપ કરીને રાત્રિ રહ્યા. સવાર પડી ને પછી ચાલતા થયા. સામે સિંહ પણ મળ્યા એવી સ્વામી વાતો કરતા. એક ભગત ભેળા હતા, થોડુંક ઝાડવે પરબારા ચડ્યા, આમે કેડીમાં સિંહ લાવે. ભગત ચડી ન હોગે. સ્વામી કે ટેકો દઈને થોડાક ઊંચા ચડાવ્યા. તે શાંત રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીના સંતો જંગલમાં કેડીએ ચાલ્યા જતા હશે. પૂજાની એક જોડી હોય, એક પંતર તુંબડાની જોડી હોય, બે જોડીને આમ ખંભે ધોતિયા અને ચાદર પહેર્યા હોય એટલા બીજા હોય, એ ખંભે રાખ્યા હોય. એની ઉપર જોડી ટીંગાડે, એક બાજુ પૂજાની ને એક બાજુ પત્તરની, હાથમાં માળા. છતાં એક હાથ ખાલી લ્યો. જોડીની અંદર થોડી કંઠી હોય. કોઈ મુમુક્ષુ મળે તો ભગવાનને શરણે લેવા થાય. હાથમાં માળા રાખીને સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા ગીરના જંગલમાં ચાલ્યા જતા હતા. બાબરિયાવાડ તરફ સંતોને જવાનું હતું. એમાં રસ્તામાં એક ગોકળી મળ્યો.
સાધુને જોયા, એને ભાવ થયો, મા બાપ તમે અહીંથી નીકળ્યા પણ આ રસ્તે તો વાલેરો વરુ એનું થાણું છે, બધાને લૂંટી લે છે, મારે છે, બારવટે ચડ્યો છે વાલેરો, તમે આ રસ્તો બીજો લ્યો, પાછા વળો. ગોકળીને હૃદયમાં ભાવ થયો હશે અને આ ગોકળીને વાલેરા હારે થોડુંક સારું હોય છે, ઓલાને જંગલમાં કોઈકને હારે સારું તો રાખવું, દૂધ આપે. મા બાપ એ બાજુ જવા જેવું નથી. સંતો ડરવા માંડ્યા. આ ભરવાડે કીધું હશે ઘણાને મારી નાખ્યા છે, ખેડૂના કઢામણા કરે છે, એનું બધું સળગાવી નાખે છે, બહારવટે ચડ્યો છે. સંતો ડરવા માંડ્યા. સ્વામીએ કીધું સંતો ડરો નહીં, આપણે પાછું વળવું નથી. એના હૃદયમાં મહારાજ બેઠા છે. એ રસ્તે મહારાજનું ભજન કરતા કરતા સંતો ચાલતા થયા. વાલેરાના માણસો 7-8 માણસો બંદૂકધારી એને રસ્તો રોક્યો. વાલેરાનો હુકમ હોય કોઈ રસ્તે નીકળે એને આ બાજુ લઈ આવવા, એટલે લૂંટફાટ કરે. બારવટે ચડવું હોય એટલે પૈસો જોઈએ ને, ખાધા ખોરાકી, બંદૂકો, એના દારૂ ગોળો, બીજું ત્રીજું. આ માણસોએ સંતોને જોયા, સાધુને જોઈને હૃદયમાં જરાક ભાવ તો થાય, મહારાજ થોડાક અંદર આવો. 7-8 બંદૂકધારી માણસો અંદર લીધા. જંગલમાં થોડે અંદર મોકળા જેવું ઘાટી જાડી, વૃક્ષો નીચે થોડું હરખું સાફ કરીને વાલેરાનું ત્યાં થાણું હોય છે. માણસોને આવતા જોયા ને, વાલેરો પણ તૈયાર થઈ ગયો. કોઈ માણસોને ધાક ધમકી દેવી હોય, ડરાવવા હોય એટલે હથિયાર હાથમાં લઈ લેવા પડે, એ ગાફલ ન હોય. વાલેરાએ હથિયારો હાથમાં લીધા. થોડેક નજીક આવ્યા ત્યાં સાધુને જોયા. સાધુ પ્રત્યે ગમે તેવા માણસો હોય તો એ ભાવ થાય, આ ભગવું લુગડું એવું છે. સંતો નજીક આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીની સૌમ્ય મૂર્તિ, સ્વામી આગળ આવેલા હતા માળા લઈને. મોટી આંખો સ્વામીની, પણ કરુણા ભરેલી આંખો. વાલેરાની સામે સ્વામીએ દ્રષ્ટિ કરી. એના પૂર્વ ભવના કાંઈક સત્કર્મ છે ને એ ઉપર આવ્યા હો. બંદૂકડી પડી ગઈ હેઠે, હાથ જોડી દીધા. મહારાજ આ જંગલમાં બહુ કરુણા કરી. સંતોને અહીંયા બેહાર્યા. વાલેરો બેહી ગયો હાથ જોડીને. મહારાજ બહુ પાપ કરું છું. સ્વામીએ વાતો તો સાંભળી હતી વાલેરાની ઓલા ગોકળી પાસેથી. શા માટે આ પાપ કરે છે? મહારાજ મારા ભાગ માટે. અમારું ગામ માણસા છે. મારા બાપનું નામ મામૈયા વરુ છે, અમે કાઠી દરબાર છે. અમે 2 ભાઈઓ, મારો એક ભાઈ સીધી વરુ છે, ઓરમાન માનો દીકરો છે. અને મારા બાપે મને કંઈ ભાગ ન દીધો, સીધીને આપ્યો. અને મારા ભાગ માટે હું બારવટે ચડ્યો છું. સ્વામીએ કીધું તારા ભાગ માટે તું બારવટે ચડ, પણ નિર્દોષ માણસોનો શું વાંક? ખેડૂતો હાથી આગતા હોય એના તું ગઢામણા કરી નાખ. અને વાલેરાને એ પાપ મીંડા દેખાવા બધા. સ્વામીની એવી કરુણા ભરેલી વાણી. વાલેરાએ કીધું મા બાપ
તમે અહીં આવ્યા છો તો જમો. મારે અહીંયા સીધું પડ્યું છે, ભાત છે, દૂધના દેગડા હતા, લોટ, ખીચડી. એનો ભાવ જોઈ સ્વામીએ કીધું તારું જમી ખરા, પણ તું પેલા પ્રતિજ્ઞા કરે આ પાપ બંધ કરવાના. મા બાપ પણ મારા ગરાસનું હું. વાલેરા તારે માટે અમે ભગવાનને પ્રાર્થના કરશું, તને હું આ માળા આપું છું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્રની તું માળા કરજે. ભગવાન છે એ સર્વ કરતા છે. અમે ભગવાનને પ્રાર્થના કરશું તારો ગરાસ મળી જાય, પછી ભલે મા બાપ હું કોઈને રંજાડીશ નહીં, પણ મારો ગરાસ ક્યારે મળે? 7 દિવસમાં તારો ગરાસ તને મળી જાય. બસ મા બાપ 7 દિવસ મને ગણતા નથી આવડતું. સ્વામીએ એને કડિયું બાંધ્યું હતું ને વાલેરાએ, એની કહું હોય ને એને ગાંઠો વાળી દીધી, હાથ ગાંઠો. દરરોજ એક ખોલજે, 7મી ગાંઠ ખુલશે ને તારો ગરાસ તને મળી જાય. બસ પણ મા બાપ મેં બહુ મહેનત કરી છે, ઘણા સમાચાર મોકલ્યા, ચિઠ્ઠીઓ મોકલીશ, પણ મારો ભાઈ સીધી એ પીગળે એવો નથી હો. સ્વામી કે તને 7 દિવસે તારો ગરાસ મળી જશે, તું પાપ છોડી દેજે. વાલેરાએ હાથ જોડ્યા, મા બાપ મારું જમો. સ્વામીએ સંતોને આજ્ઞા કરી, થાળ બનાવ્યા જંગલમાં. ઠાકોરજીને થાળ ધરાવી, સંતો જમ્યા. સ્વામી દૂધપાક જમતા નહીં, રોટલો જમ્યા. સ્વામીએ સંતોને કીધું, સંતો તમે તો ડરતા હતા, વાલેરો મારવાને બદલે તો આપણને જમાડ્યા. સંતો નીકળવાના થયા, વાલેરાના માણસો વાલેરો થોડે સુધી વળાવવા આવ્યો. વાલારે કીધું, મા બાપ આજની ગાંઠ છોડી નાખવાની કે 7 દિવસ કીધા? એને તો ઝંખના હતી, ગરાસ મળે વહેલો. સ્વામીએ પોતાને અહીંથી એક ગાંઠ ખોલી નાખી, લે આજની ખોલી, બસ કાલથી ખોલજે હવે. અને આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરજે. મા બાપ મને ગરાસ મળી જાય પછી મારે તમને ક્યાં ગોતવા? સ્વામીએ કીધું, અમે જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને ત્યાં રહી છીએ. ભેગા સંતો છે, એણે પરિચય આપ્યો છે. સ્વામીનું નામ ગુણાતીતાનંદ સ્વામી છે. થોડે ઊંધી વળાવવા આવ્યો, પછી માથે 12 વટે ચડેલા એટલે બીક હોય, પાછા વળી ગયા. સંતો તો મહારાજનું ભજન કરતા 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 આગળ ચાલતા થયા. 7મી ગાંઠ ખોલી, વાલેરાને સ્વામીના દર્શન કર્યા હતા અને પ્રતીતિ આવી હતી કે આ પુરુષ જરૂર મારું સારું કરશે. અને બરોબર 7મે દિવસે એનો ગરાસ મળ્યો. ભગવાનને બધું કરતા આવડે. એના મામા વાલેરા ભેગા ભીળ્યા અને મામૈયા વરુને કીધું કે અમે કંઈ બંગડિયું નથી પહેર્યો, અમારો ભાણિયો છે. અને સારી રીતે જરાક ઠપકો ને દીધું હશે. મનમાં થયું, આમ તો પ્રેરણા સ્વામીની હતી, સ્વામિનારાયણ મંત્રનું ભજન હતું કે દીકરો તો મારો છે ને, ક્યાં ઝઘડો કરવો. ચિઠ્ઠી મોકલી, સામે ગયા અને ગરાસ આપ્યો. અને ઘણા ટાઈમથી ગરાસ નહોતો, એટલે એનો ભાગ આવકમાં હોય. એ 7,000 રૂપિયા ભેળા થયા હતા, એના ભાગના એ 7,000 રૂપિયા પણ આપ્યા. પાર્ટીમાં મોટા માણસા ગામ પોતાને ભાગ અડધો મળે, એટલે નાના માણસા ગામ નવું વસાવ્યું. રૂપિયા ગરાસના મળ્યા હતા ને એમાંથી 2,000 રૂપિયા લઈ અને વાલેરો વરુ જુનાગઢ આવ્યા. જુનાગઢ આવી
સ્વામી સભા મંડપમાં બેઠા હતા. વાલેરા વરુ આવ્યા એટલે સ્વામીએ કીધું, સંતો આપણને જંગલમાં જમાડ્યા હતા ને એ આ દરબાર આવ્યા જો. સ્વામીએ પાર્ષદોને કહીને એના ઘોડા બંધાવ્યા. સ્વામીની પાસે એ 2000 રૂપિયા, એટલે એ વખતે રોકડું નાણું હતું, મોટો થેલો થાય, અર્પણ કર્યા. મા બાપ તમારી કૃપાથી મને ગ્રાસ મળી ગયો હાથમે દાડે. 4 દિવસ ત્યાં રોકાણા. સ્વામીએ સત્સંગ કરાવ્યો, એના જીવમાં ભગવાનની નિષ્ઠા દ્રઢ કરાવી. જીવ તો બળ્યો હતો. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી ભાગ મળ્યો છે પણ નબળો વિસ્તાર બધો આવ્યો છે. એ પરાયણે ભાગમાં દીધું હોય બાંધીને. પથરાળ થોડી જમીન છે, પાણીની બહુ તકલીફ છે. સ્વામી તમે માણસા પધારો. પ્રાર્થના કરી. સ્વામી કે હાલ અમે આવી. ગુણાતીતાનંદ સ્વામી એ માણસા પધાર્યા. નવા ગામનું તોરણ સ્વામીએ બાંધ્યું એમ કહેવાય. અને દરબારે સંકલ્પ કર્યો કે મંદિર ભગવાનનું કરવું. સ્વામી આવ્યા. અત્યારે જ્યાં કૂવો છે ત્યાં ઊભા રહ્યા. પાણીની તકલીફ હતી, ઊંડા પાણી. સ્વામી કે અહીંયા કૂવો કરજો, 15-20 હાથે પાણી આવશે. અને આ બાજુ મંદિર કરજો, આ બાજુ તમારો દરબારગઢ કરજો. અને સ્વામીએ જ મંદિરનું કામ ચાલુ કર્યું. પાયો ગળાવ્યો અને મંદિર કર્યું ગુણાતીતાનંદ સ્વામીએ. સ્વામી સીમમાં પાણીની તકલીફ છે. એ સ્વામી કે તમને પાણી આપશે, એ બધા ખેડૂત સુખી થાય. સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીએ જે મંદિર બાંધ્યું એ જીર્ણ થયું. પછી આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમણે એ પાટી માણસામાં મંદિર બાંધ્યું 1930ની સાલમાં, 1930માં કેમ. સ્વામી કે મંદિર જીર્ણ થયું હતું. ગુણાતીતાનંદ સ્વામીનું કરેલું મંદિર. ગામમાં કંઈ એવા સુખી ખેડૂતો નહીં. 12 રૂપિયાનો ફાળો થયો હતો. આખું ગામ બધા ભેળા થઈને. ગુણાતીતાનંદ સ્વામીનો કરેલો પાયો જેમનો તેમ રાખ્યો. એ પાયા ઉપર પાછું મંદિર લીધું. ટીંબી સ્વામીનો ઉતારો. સવારમાં માણસા આવે, મંદિરનું કામ ને બધું ચાલુ કરે. સ્વામી કે એક બેલા માથે લઈને બધા ચણેલા. અને એક ખાણ રાખી હતી. ટીંબીથી આગળ એક ગામ, કંઈક ભેલા કે એવું કંઈક ગામનું નામ છે, ત્યાં એક કડિયાળી કે એવી ખાણ હતી. દરિયાકાંઠાના માણસો એ પૈસા ઠરાવ્યા હોય તો સ્વામી કે પાછું ગાડું લઈને જાય, એમાં ભરી ને એમાંય પાછા તૂટેલા હોય કઢવી નાખું કે આ ન હાલે. આખા બેલા હરખા લઈ, તૂટેલા અડધા લઈ તો એને થોડાક પૈસા ઓછા કરો. અને માણસોને બિચારાને કાંઈ નહીં, ગરીબ માણસો કામ કરે. પાછું ગાડું લઈને ટીંબી આવવાનું. માણસા જમવા, ઠાકોર જમાડવાના ટીંબીમાં. ત્યાં એક બ્રાહ્મણ હતા, એ રસોઈ કરતા. 2 સાધુ હતા. સ્વામી કે એક જોડમાં સાધુ. મકર સંક્રાંતિના દિવસે શેઠિયાઓ ત્યાંના ટીંબીના, એને એમ થયું આપણે ખજૂર ને ઘી ને બધું વાપરીતા સાધુ માટે આપણે આપી. એટલે એક વાણિયું ખજૂરનું, વાણિયું કે ને વાડિયું એ ખજૂરનું, અને એક ડબ્બો ઘી ચોખ્ખું એ મંદિરે શેઠિયાઓ આપી ગયા કે સાધુ બહુ દાખલો કરો છો, અહીંથી અહીંયા જાવું ને બધું, તે આ ઠાકોરજીને ધરાવજો. અને દળેલી હાકર, સારું ઘી ને સારો ખજૂર. સ્વામી ગળું ચીકણું તો ખાતા નહીં. સ્વામીને થયું આ ગરીબ માણસો બિચારા બેલા કાઢે, એણે આવું ક્યારે ખાધું હોય. એટલે ઘીમાં ખાંડ હાકર વેળવી, ઘીને ગરમ કરે, પછી એમાં દળેલી હાકર વેળવે, ખજૂર નાખે, અને બધું એવું સરસ મજાનો ખજૂર થઈ જાય પોહીને સારો. સ્વામી કે એકવાર એ બધા મજૂરો હતા ત્યાં એ ખજૂર લઈ જઈ ને કીધું તમને આ જમાડવા છે બધાને. દરિયાકાંઠાના માણસો બધા મજૂરો
પંક્તિ કરી, પીરસું. કોઈ દિવસ એણે આવું ખાધેલું નહીં, એટલે આ મડીને ચીકણું લાગે, આનો ભાવે. સ્વામી કે ખાવ તો ખરા, મોઢામાં જ મૂકો. એક જણાએ જરાક મોઢામાં મૂક્યું, લાગ્યું સારું છે, સારું. પછી ખાધું. બધાને જમાડી સ્વામીએ બેસાડ્યા અને થોડીક વાતો કરી. તમારે માછલા ન ખાવા, ડુંગળી ન ખાવી. અરે મા બાપ, અમે બીજું ખાઈ હું કંઈ નથી. સ્વામી કે માછલા નહીં ખાતા, ડુંગળી ખાવી પડે તો ખાજો, પણ માછલા નહીં ખાતા. સ્વામી કે એને વાતો કરીને આવી. સ્વામી બહુ દયાળુ હતા. અને એ માણસા ગામનું મંદિર આ રીતે સ્વામીએ ઓછામાં ઓછા પૈસાએ અને ખેડૂતો અને સ્વામી કે ભેળા કર્યા હતા. ગામ આખું અભણ કે એકવાર એ મંદિર કરતા હતા. ગામમાં એક હરિજન, એને અહીંયા કાગળ આવ્યો, તો ગામમાં કોઈ વાંચનારું નહીં, શેઠ હતા તો એ બહાર ગયા હતા. હમણાં સ્વામીની કેસેટ હેંભળીમાં આવ્યું હતું કે આ મારો કાગળ આવ્યો છે ને પછી ચિંતા થાય કાગળ આવ્યો એટલે આમાં શું હોય છે, એમ હું વાંચારે છે. એટલે કોઈએ કીધું કે ગામ હરિભક્તોએ સ્વામીને કીધું, સ્વામી ગામમાં એક હરિજન છે, પહેલાં તો બીજો શબ્દ વાપરતા એના માટે, અને એને કાગળ આવ્યો છે. સ્વામી કે હું વાંચી દઉં, લઈ આવો ને. સ્વામી તમે વાંચી દો, વાંચી દો. પેલો આવ્યો અને દરવાજા પર ઊભો રહીને, મા બાપ મારા કાગળ. સ્વામી કે મેં એને બોલાવ્યો, બેચર ભાઈ કહીને બોલાવ્યો. ત્યાં તો બિચારો અડધો થઈ ગયો કે મને સ્વામી તમે ભાઈ કીધો, કારણ કે જૈનમાં હોય ત્યાંથી કોઈ ભાઈ ન કીધું ભાઈ. હે ને સ્વામીએ બેચર ભાઈ, તો હું વાંચી દઉં. સ્વામી કે એને કાગળ નીચે મૂક્યો, જૂના રિવાજ પ્રમાણે જરાક પાણી છાંટ્યું અને પછી કાગળ લઈ અને મેં વાંચી દીધો. તે રાજી થઈ ગયો. કે આવો એ વખતનો સમય હતો. અને ગામના ભોળા માણસોને કીધું કે એ લોકોને બોલાવ્યા, તમારે આમાં સેવા કરવાની. બિચારા થોડું કામકાજ કરવા આવે, ખેડૂતો એનું ગાડું લઈ આવે, અને આવી રીતે કરીને મંદિર તૈયાર કર્યું. તો માણસામાં એ ગુણાતીતાનંદ સ્વામીનું કરેલું મંદિર, એ જ પાયા ઉપર, આજે પાયો એ જ છે સ્વામીનો કરેલો, એની ઉપર શાસ્ત્રીજી મહારાજે એ મંદિર બાંધેલું. ત્યાર પછી માથેથી નળિયાને પેલું થયું હોય એટલે દિવાલો જેની તે રાખી અને આપણે રાજકોટ ગુરુકુલ તરફથી આપણે પૂજ્ય હરિપ્રસાદ સ્વામી ત્યાં રહી અને માથે છત નખાવી અને એ મંદિર કરેલું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ આ રીતે માણસામાં એ મંદિર કરાવ્યું. સુખી થયા દરબારો. એ વાલેરા વરુએ એના ગામની અંદર કોઈનાથી દારૂ ન પી શકાય, એના ગામના સીમાડામાં કોઈનાથી શિકાર ન થઈ શકે. એ પરંપરામાં વાલેરા વરુના દીકરા, એમના ચોથી પેઢીએ આપણે આપા બાપુ દરબાર, જે આત્મનિવેદી ભક્ત હતા, મંદિરમાં રહીને મહારાજની સેવા કરતા, પોતાને હાથે રસોઈ બનાવતા. એમણે રોટલો બનાવ્યો હોય, બસ એક ઠાકોરજીની બે જમે, ત્રીજો કોઈ જમી ન શકે. પણ ભક્ત બહુ સારા હતા. બ્રહ્માનંદ સ્વામીના છંદોને ખૂબ કંઠસ્થ. સ્વામીને વિશે બહુ આત્મબુદ્ધિ હતી. આ જ્યારે મંદિર બાંધ્યું સ્વામીએ, ત્યારે આપાભાઈ દરબારની 14-15 વર્ષની ઉંમર, એવું કહેતા, અને એ પણ ભેગા જતા આવતા ને સેવા કરતા. જ્યારે સ્વામી ધામમાં ગયા ત્યારે આપા બાપુ અહીંયા હતા. એમને હરસની કંઈ તકલીફ હતી અને સારવાર કરવા આવેલા. દવા ક્યારેય લેતા નહીં, એલોપેથી દવા ક્યારેય એમણે લીધેલી નહીં. ધાતુના વાસણમાં જમતા નહીં. અહીંયા આવે ત્યારે પિત્તળની થાળી ગોતવી પડે બાપુ હાટુ. એટલે આયુર્વેદિક પદ્ધતિથી અહીંયા સારવાર કરી હતી. ઘરે જતા હતા એટલે સ્વામીએ કીધું 2 દિવસ ખમી જાઓ. ધામમાં જતા પહેલાં સ્વામીએ રોકાણા દરબાર. સ્વામી જ્યારે સાંજના ધામમાં ગયા 9:30 ત્યારે બાપાલાલભાઈનો રૂમ છે, ત્યાં ઉતારો હતો આપા બાપુનો. અને એ વખતે મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી
અને દરબારને દર્શન દીધા. દરબાર, તમે અહીંયા બેઠા છો, અમે સ્વામીને તેડવા આવ્યા છે. અને આપા બાપુ દોડીને સ્વામીના રૂમમાં આવે તો સ્વામી મહારાજના ધામમાં ગયા હતા. બધા સંતો ધૂન કરતા હતા. આ પરંપરાનો આ સત્સંગ વાલેરા વરુનો, એ વાલેરા વરુ એ બાબરિયાની 42 નાયત કહેવાય. અને એ બધા તુલસી શ્યામમાં માને, અને એમના મહંત એ જ બધાના ગુરુ. અને અનાજનું માપું બાંધી દીધેલું, બધી જગ્યાએથી તુલસી શ્યામ દાણા આવે વગેરે. વાલેરા વરુ એનો ભાગ બધો જુનાગઢ મોકલે. ગુણાતીતાનંદ સ્વામી અરે આત્મબુદ્ધિ થયેલી, એટલે ત્યાંના મહંતે નાયતના આગેવાનો હોય એને ભેળા કરીને કીધું કે બધી જગ્યાએથી આવે છે, પણ આ માણસેથી વાલેરાનું કોઈ માપું આવતું નથી, તો સમજાવો. બધા એ ભેળા થઈ એ વાલેરા વરુને બોલાવીને વાત કરી. એટલે વાલેરા વરુએ કીધું, મેં કાંઈ શ્યામ ભગવાનને છોડ્યા નથી. મને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ છે, અને એ બધા સ્વામિનારાયણ ભગવાનના અવતારો છે. અને જુનાગઢ મંદિરમાં એ શ્યામ ભગવાનની મૂર્તિ બિરાજે છે, અને મારો ભાગ હું ત્યાં મોકલું છું. એટલે થોડું કડકાઈથી કીધું હશે નાચબારું મૂકવાનું. તમે નાચબાર મૂકો તો મને વાંધો નથી, પણ મને તો મારી નિષ્ઠા ત્યાં છે. ને સ્વામી પ્રત્યે એમને આવો ભાવ હતો, મહારાજ પ્રત્યેની આવી નિષ્ઠા એને સ્વામીના સંઘમાં રહીને થયેલી. પણ પછી તો વાલેરા વરુનો આમ થોડોક ભાવ જોઈ અને બધાને થયું આ બાજી બગડી જાય, માટે આપણે કંઈ કરવું નથી. આવા સુરવીર નિષ્ઠાવાળા એ વાલેરા વરુ હતા. આ રીતે સ્વામીએ વાલેરા વરુને સત્સંગ કરાવ્યો. એ સ્વામીનો કેવો પ્રૌઢ પ્રતાપ હશે, એની દ્રષ્ટિ પડે, એમની વાણી સાંભળે. મહારાજને સ્વામીએ કેવા રાખ્યા હશે કે એના હૃદયમાં મહારાજ બેઠા, અને એનું હૃદય પરિવર્તન થઈ જાય. અને આવો વાલેરો વરુ એવો એકાંતિક ભગવાનના ભક્ત બન્યા, મહારાજનું એવા ભજન કરનારા બન્યા. મહારાજનું એમણે એવું મંદિર બાંધ્યું. વાલેરા વરુ સુખી થયા, અને ગામ આખું સુખી થયું. એકવાર રઘુવીરજી મહારાજ 1909ની સાલમાં જુનાગઢ પધાર્યા. સ્વામી સાથે ફરવા માટે નીકળેલા સત્સંગમાં આખા ગામમાં આવ્યા. ગામ બારો તંબુ નાખ્યો, કારણ કે આચાર્ય મહારાજ ભેળા હોય, બધા પાર્ષદો, સંતો, બ્રહ્મચારી મહારાજ બધા હોય ભેગા. ગામની બહાર મોટા તંબુ નખાય, ઉતારા થાય. ગામના પટેલ બધા ભક્તો એને ભાવના કે રઘુવીરજી મહારાજ આવ્યા છે, તો રઘુવીરજી મહારાજને હાથી ઉપર બેસાડી અને ગામમાં પધરામણી કરવી, ઘરે ઘરે બધે, અને પૂજન થાય. હવે બરોબર એ સમયે પૂર્વ દિશામાં વાદળા થયા. થર ઉપર આમ થર વાદળાના થઈ ગયા, જાણે કે વરસાદ તૂટી પડશે, માવઠું થાય. અને એકદમ વાદળાઓનો અને વરસાદનો રંગ જોઈ રઘુવીરજી મહારાજને ચિંતા થઈ કે આ ઉપરવાસમાં આવા વાદળા અને વરસાદ છે, તો ઓજતમાં પાણી આવશે તો સામે કાંઠે જવાશે નહીં, પુલ તો નહોતા. અને આ સામાન બધો સામે લઈ જાવો, વધારે રોકાઈ જવું પડશે. એટલે પાર્ષદોને રઘુવીરજી મહારાજે કીધું, આ તંબુ હંકેલો, ગાડામાં બધું ભરી અને સામે કાંઠે પહોંચાડો, અમે આવી છીએ. ત્યાં પટેલ આવ્યા હતા, ભક્તો આવ્યા હતા. એને થયું કે આ તો બધું હંકેલો થયો. ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી અમને મહારાજને ઘરે ઘરે પધરાવવા છે, અને પૂજન થાય, અમને લાભ મળે. ગુણાતીતાનંદ સ્વામી કે હાલો આપણે મહારાજ પાસે જઈ. રઘુવીરજી મહારાજ પાસે આવી ને સ્વામીએ કીધું, મહારાજ આ બધા ભક્તોને બહુ ભાવ છે, અને ઘરે ઘરે બધા એ તૈયારી કરી રાખી છે કે મહારાજ શ્રીની પધરામણી કરવી છે. અને મહારાજ તમે આ અંકેલો શું કર્યો? અરે સ્વામી આ વરસાદ તો જુઓ,
કેવા વાદળા થયા છે અને પાણી આવશે તો પછી નદી ઉતરાય નહીં, મોટી નદી એ જલ્દી કંઈ પાણી બંધ ન થાય. સ્વામી કે મહારાજ આ હરિભક્તોને બધાને ભાવ છે તો એ વરસાદ ઉપર એ કોઈક નિયંતા તો છે ને. પણ આ બધા ભક્તોને આપણે રાજી કરી અને તમે ભગવાનને પ્રાર્થના કરો. આવું સ્વામીએ કીધું. સ્વામીએ સંકલ્પ કર્યો ને એવો પવન ઉપડ્યો કે વાદળા ઉગમણા હતા ને એને લઈને નાખી દીધા આથમડા. વરસાદ ખૂબ થયો પણ પાછળ. અને સંતો ત્યાં રોકાણા. રઘુવીરજી મહારાજે ગામમાં એ હાથી ઉપર બેસી અને ઘરે ઘરે પધરામણી કરી. હરિભક્તોએ ખૂબ સુખ લીધું. આ રીતે સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને વરસાદને પવનને ભગવાને આ હુકમ કર્યો છે વાદળાને આથમણા લઈ લીધા. ઓગણીસો 9 ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુદાસજી સ્વામીને દીક્ષા અપાવી. તો બાલમુકુદાસજી સ્વામી એમનો 1887 જન્મ થયો. 1904 કાલેજ ગામમાં જન્મ થયો. ત્યાંથી પંચાળા રહેવા આવ્યા હતા. 1904 અને 5 પંચાળાની અંદર ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકમુનિ વગેરે પધારેલા આપણે વાત કરેલી આગલા પ્રસંગોમાં. ત્યારે બાલમુકુદાસ સ્વામી એમનું નામ ગોરધનભાઈ હતું. એમને આ મોટા સંતોના બધાના દર્શન થયેલા. નાનપણથી એ બહુ મુમુક્ષુ હતા. 1905 જ ઘરેથી નીકળી અને જુનાગઢ વૈરાગ્ય હૃદયમાં હતો સાધુ થવા આવેલા. વળી પાછા ઘેર લઈ ગયેલા. 1907 પાછા આવ્યા. જુનાગઢમાં મંદિરને પ્લાસ્ટરનું ચૂનાનું કામ ચાલતું હોય એટલે ત્યાં આવીને મીંડા સેવા કરવા. ખૂબ સેવા કરે, સંતો બધા રાજી થાય. વળી એમના પિતાશ્રી ધામમાં ગયા એટલે પાછા લઈ ગયા એમને. અને એ સમય દરમિયાન પાછા આવ્યા. 1908 ગુણાતીતાનંદ સ્વામી વડતાલ જતા હતા અને સ્વામીની ભેળા વડતાલ સમયામાં ગયા. પાર્ષદ અવસ્થામાં હતા. પાછા આવે એટલે પાર્ષદ બનાવે. પાર્ષદ અવસ્થામાં વડતાલ ગયા, દર્શન કરી. એ વખતે અમદાવાદથી મહાનુભાવાનંદ સ્વામી પધારેલા. એમણે નિર્ગુણદાસ સ્વામીને દીક્ષા અપાવેલી અને ત્યાં વડતાલ આવેલા. એ નિર્ગુણદાસ સ્વામી નવા સાધુ હતા. આ ગોરધનભાઈ પાર્ષદ હતા એટલે ગોરધન ભગત ગુણાતીતાનંદ સ્વામી ભેગા આવેલા. ગોપાળાનંદ સ્વામીના આસને દર્શને ગયા. સ્વામીને શરીરે નબળાઈ હતી અને સ્વામી એ સાલમાં ધામમાં ગયા. નબળાઈ હતી સ્વામીને. નિર્ગુણદાસ સ્વામી સાધુ હતા, બાલમુકુદાસ સ્વામી પાર્ષદ હતા. 2 મીંડા દંડવત કરવા એટલે સ્વામી એની ઢોલડી હતી ને માથે બેઠા થઈ અને પગેથી લાકડી નીચે રાખી હોય હાથમાં લઈ સ્વામી લાકડી રાખતા વૃદ્ધાવસ્થામાં. મોટી લાકડી. આ 2 દંડવત કરતા હતા ને. સ્વામીએ એના ગળા ઉપર લાકડી મૂકી દીધી, 2ની ડોક ઉપર. સ્વામી કે મહારાજે અમને આ સત્સંગની જવાબદારી હોંપી હતી. હવે છે ને આ 2 સત્સંગની જવાબદારી સંભાળશે. હજી તો બાલમુકુદાસ સ્વામી ભગત હતા. આ નિર્ગુણદાસજી અમદાવાદ દેશ સંભાળશે અને આને ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા અપાવશે અને એ જુનાગઢ ને આ વડતાલ દેશને એમાં એ સંભાળશે. આવા સ્વામીએ આશીર્વાદ દીધા. ત્યાં ગોપાળાનંદ સ્વામીએ આ ગોરધન ભગત સામે નજર કરી. ગુણાતીતાનંદ સ્વામી સામે જોઈને કીધું, જોગી તમે અમને પાર્ષદ બનાવ્યા છે પણ એને આવરદાતો નથી. કપાળ સામે જોઈને સ્વામીએ કીધું, અને આવરદાતો નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી સમયનું બોલ્યા, તો આ જોગીના વેણ ખોટા પડશે કે
હમણાં તમે કહો છો આ સત્સંગની ધુરા સંભાળશે, તો આ જોગીના વેણ ખોટા પડશે. લે ગોપાળાનંદ સ્વામી કે અમે પ્રાર્થના કરી, તમે મહારાજને પ્રાર્થના કરો, મહારાજ એને ઘણું રાખે અને આ સત્સંગની બહુ સેવા કરશે. આવા આશીર્વાદ બાલમુકુદાસ સ્વામીને ગોપાળાનંદ સ્વામીના ત્યાં મળેલા. બીજે વર્ષે ચૈત્ર મહિનામાં ચૈત્રમય હરિજયંતિના સમયા ઉપર સ્વામી આવ્યા અને રઘુવીરજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને બાલમુકુદાસ સ્વામી નામ પાડ્યું. બાલમુકુદાસ સ્વામીને સ્વામીએ એવું કીધેલું કે આ રામદાસ સ્વામી છે એની ભેળા રહ્યો. અને રામદાસ સ્વામી બહુ ભગવદીય સંત હતા. ગુણાતીતાનંદ સ્વામીને વિશે એમને અનન્ય નિષ્ઠા હતી. ભગત થયા ગોરધનભાઈ ત્યારથી રામદાસ સ્વામીની ભેળા રાખ્યા. એમને સ્વામી બધું શીખવાડે, સત્સંગની રીત ભાત, ધ્યાન ભજન બધું. એ રામદાસ સ્વામી બહુ પવિત્ર સંત. રામદાસ સ્વામીના જીવન સાથે ઘણા પ્રસંગો ગુણાતીતાનંદ સ્વામીના છે, એટલે આ પ્રસંગે થોડું રામદાસ સ્વામીના જીવનની વાત કરીએ. રામદાસ સ્વામી એમનો જન્મ શિયાળી ગામમાં થયેલો. સુરેન્દ્રનગર બાજુ શિયાળી ગામ છે, ત્યાંના હતા. મછિયાઓ જ્યારે મહારાજ પધારેલા, ફઈબાએ મહારાજનું માન્યું નહીં. એમના દીકરાના ઘરવાળા એની સાથે અબોલા હતા. મહારાજ કે આ તમે છોડો, મહારાજનું માન્યા નહીં ફઈબા. એટલે મહારાજે એ ગામના અનજળનો ત્યાગ કર્યો. એ વખતે આ રામ ભગત, એનું નામ રામભાઈ જ હતું, રામ ભગત ત્યાં હતા. મહારાજે એમને કીધું તમે જાઓ મુક્તાનંદ સ્વામીને કહો મહારાજે આ ગામનું અંજળ આરામ કર્યું છે. ગામના પાદરમાં રસોડું થતું હતું. ચૂલું ઉપર એટલા 500 પરમહંસો બધા ભક્તો ગોળના આંધણ મુકાઈ ગયા હતા. શીરાની રસોઈ થતી હતી. ત્યાં આવીને આ રામભાઈએ વાત કરી કે મહારાજે કહેવરાયું છે કે મહારાજે આ ગામના અંજળનો ત્યાગ કર્યો છે. મહારાજ તો નીકળી ગયા હતા બરબારે. મુક્તાનંદ સ્વામી આ સાંભળ્યું, સંતોને કીધું સંતો જોડી લઈ લ્યો. એ વખતે રામ પ્રતાપભાઈ ત્યાં હતા. એટલે મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી મહારાજે તો એવું કર્યું નાના ભાઈએ, પણ તમે રોકાવા બધું બગડે, સંતો બધા જમતા જાય પછી નીકળો. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું અમે આ ભેખ લીધો છે ને એમને માટે લીધો છે, મહારાજ માટે આ ભેખ લીધો છે. બધા સંતો પણ નીકળી ગયા. આ ભગત બેળા હતા રામભાઈ, મહારાજને મળ્યા. મહારાજે એમને મુમુક્ષુ જાણી અને પાર્ષદ તરીકે રાખ્યા. બહુ ધર્મવાળા હતા, નિયમમાં વૃત્તિવાળા. એની નિયમમાં વૃત્તિ હતી એટલે ધરમકુળની ગાડી હાંકવાની સેવા એમને હોઈ અને સેવા કરતા. ગોપીનાથજી મહારાજનું મંદિર ચણાતું હતું. એ વખતે નિજ મંદિરમાં જે બારશાક હોય એની ઉપરનો પથ્થર હોય એ મુકાતો હતો. મહારાજ થોડે દૂર બેઠા હતા, સંતો સેવા કરતા હતા. એમાં ગુણાતીતાનંદ સ્વામીની કોણી જે ઊભો પથ્થર અને ઉપર માથે આડો પથ્થર મૂકવાનો હોય એમાં કોણી આવી ગઈ. એટલે મહારાજની એ એકદમ આમ ચીસ ફાટી ગઈ, ઓલા સાધુની કોણી આવી ગઈ. જેમ દીકરાને કાંઈ થાય ને બાપાને આમ આમ થઈ જાય કે કોણી આવી ગઈ આ સાધુની. એ વખતે આ રામ ભગત ત્યાં સેવામાં હતા. 5 હાથ પૂરા માથે પછડી રાખી અને જે માથું માર્યું ને પથ્થર ઊંચો કર્યો ને સ્વામીનો હાથ નીકળી ગયો. મહારાજ તો એકદમ ઊભા થઈને નજીક ભાઈ આવ્યા હતા. મહારાજ આ ભગતના મહા થાબડી અને મહારાજે કીધું તારી ઊંચાઈ આજ લેખે લાગી ગઈ, તારા મા બાપને પણ ધન્યવાદ મહારાજ કહો. એવા મહારાજ આ ભગત ઉપર રાજી થઈ ગયા. ચિત 2 દિવસ ગયા એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી આપણે ઓલા શિયાણીવાળા ભગત છે એને બોલાવો, હવે આપણે દીક્ષા આપીને સાધુ કરી. બોલાવ્યા એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજ આવ્યા.
બ્રહ્મચારી મહારાજે કીધું, મહારાજ તમે એને દીક્ષા આપી દેહો તો આ ધર્મકુળની ગાડી કોણ હાંકશે? બ્રહ્મચારી મહારાજને મહારાજમાં બહુ હેત અને એટલું જ ધર્મકુળનું ધ્યાન રાખતા. મહારાજ પછી આવો બીજો મળશે નહીં, અને આ ગાડી કોણ હાંકશે? ધર્મકુળની. મહારાજ કે ગાડી હાંકનારા તો મળી રહે, બાપડાને સુખી થવા દો. મહારાજ બહુ રાજી થયા હતા ને, દીક્ષા આપી. મહારાજ મુક્તાનંદ સ્વામીને કે, સ્વામી હવે આપણે સાધુની વાહે દાસ આવે ને એવું નામ રાખવું છે, તો આપણે શું નામ રાખશું? મુક્તાનંદ સ્વામી કે, મહારાજ તો એમનું નામ રામ છે, અને આપણે રામદાસભાઈ હતા એની યાદી થાય, તો આપણે રામદાસ નામ રાખી. તો મહારાજ કે, એ સારું, આપણે એમનું નામ રામદાસજી રાખી. મહારાજે એમને દીક્ષા આપી ત્યારે રામદાસજી નામ પાડ્યું. બહુ શ્રદ્ધાવાળા હતા. એ વખતે માંદા સંતોની સેવામાં રહ્યા દીક્ષા લઈને. ઘણા સંતો હોય, માંદા સંતોની એટલી ભાવથી સેવા કરે. બધા ગેલેથી પથ્થર લઈ આવતા. આખો દિવસ માંદા સંતોની સેવામાં હોય, સમય ન મળે. એટલે આ સ્વામીને એવું થાય કે મારાથી મંદિરની સેવા થતી નથી, તો બધા સંતો રાત્રે સૂઈ જાય ને, માંદા સંતો, એટલે રાત્રે ગેલે પથ્થર લેવા જાય. એકવાર મોટો પથ્થર લીધો હશે, દરબારગઢમાં આવ્યા, ધ્યાન રાખે. મહારાજ અક્ષર ઓરડીમાં સૂતા હોય, બીજા સંતો ભક્તો કોઈ સૂતા હોય, જાગી ન જાય. પણ એકવાર મોટો પથ્થર લીધો હશે અને આમ ધીમે રહીને મૂકવા ગયા, પણ હાથમાં રહ્યો નહીં, પડી ગયો. પડ્યો એટલે પથ્થરના ઢગલામાં પડ્યો એટલે અવાજ આવ્યો. અવાજ આવ્યો ને મહારાજ જાગી ગયા. પોતાને આમ થઈ ગયું કે અવાજ આવ્યો. મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર આવ્યા. મહારાજ કે, કોણ? સ્વામીને થયું, અરે મહારાજ જાગી ગયા ઊંઘમાંથી. મહારાજ હું રામદાસ છું. કે અત્યારે? મહારાજ દિવસે સેવાનો લાભ મળે નહીં, નવરાશ હોય નહીં, એટલે અત્યારે લઈ આવ્યો. મહારાજ રાજી થઈને એમને રાતે ભેટા. આપણે પથ્થર લઈ આવ્યા હોય તો રાતે શું કરી? થોડોક પછાડી હો, અવાજ આવે ને કોઈ જાગે તો, અને જઈએ જ નહીં. આખો દિવસ સેવા કરતા હોય, રાત્રે લેવા જવું થોડુંક, એક કરતા હોય બીજી થોડી કરવાની હોય. મહારાજ બહુ રાજી થયા. સ્વામી બહુ ત્યાગ વૈરાગ્યવાળા હતા. રામદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને વિશે એમને હેત હતું. મહારાજ ધામમાં ગયા પછી આ રામદાસ સ્વામી જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીની ભેળા રહેતા. એકદમ વૈરાગ્યવાળા હતા. સ્વામીનું કદાવર શરીર, મોટા અને હામળા હતા, અને રૂપાળા હતા, તેજસ્વી, અને આજાન બાહુ હતા. ત્યાગ વૈરાગ્યવાળા હતા. એક ટાઈમ જમતા અને ચાતુર્માસમાં ફરાળ કરતા. એમાં જામનગર બાજુ ફરવા ગયા હશે, ફરાળ બીજું કંઈ મળે નહીં. દૂધ દહીં ઘણા હોય પણ દૂધ દહીં જમતા નહીં, એટલે ખાલી છાશ પીને રહેતા. આવો એમનો વૈરાગ્ય હતો. અને વૈરાગ્યની સાથે એમને ગુણાતીતાનંદ સ્વામીનો એવો મહિમા અને હેત હતું કે સ્વામીની અનુવૃત્તિમાં રહેતા. સ્વામી જ્યારે વરતાલ પધારતા, વર્ષમાં 2 વાર ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી રઘુવીરજી મહારાજે સ્વામીને એવું આગ્રહ કરેલો કે સ્વામી હવે તમારે વર્ષમાં 2 વાર આવવું. સ્વામી 1 વાર જતા, પણ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી વર્ષમાં 2 વાર સ્વામી વડતાલ જતા. એક ચૈત્રી સમયામાં અને પ્રબોધનીના સમયામાં. સ્વામી જ્યારે વડતાલ જતા ત્યારે મંદિરનો બધો વ્યવહાર રામદાસ સ્વામીને હોંપીને જતા. અને ક્યારેક રામદાસ સ્વામી ભેગા આવે વડતાલ ત્યારે કેશવ ભગતને હોંપીને જતા. ભાયાવદરના કેશવ ભગત હતા, એ પણ એવા સ્થિતિવાળા હતા. એકવાર સ્વામી વડતાલ ગયેલા, સંઘ પાછો આવ્યો. સ્વામીને રામદાસ સ્વામી પ્રત્યે ખૂબ ભાવ,
બધું હોંપીને જાય. એટલે આ લોકનો ભાવ છે. અમુક વ્યક્તિઓ હશે એને થોડોક ઈર્ષા ભાવ મનમાં કે સ્વામી બધું આને હોંપીને જાય છે, એટલે કોઠારમાં થોડું આડું હવળું કરી નાખ્યું. અને પછી એવી ભાવના આપણે સ્વામીને કહેવું કે આમણે બધું આવી આડું હવળું કર્યું છે. એમ આ લોકનો ભાવ છે. સ્વામી વડતાલથી આવતા હતા, થોડા હામાં ગયા વડાલ સુધી. રસ્તામાં સ્વામીને થોડી વાત કરી, સ્વામી કોઠારમાં આવું બધું આઘું પાછું થોડું થયું છે. અને રામદાસ સ્વામીની ઉપર થોડીક આળ વાત બધી. સ્વામી જુનાગઢ આવ્યા એટલે બધાએ સભા કરી. સ્વામી બેઠા, બધાનું સાંભળ્યું સ્વામીએ. બધાનું સાંભળી અને ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું, એ બધું જેમ થયું એમ રાખો. આ રામદાસજી વાંકમાં નથી, અને હશે તો એનું કલ્યાણ મારે કરવું છે, અને તમે તમારું કલ્યાણ કરી લેજો. સ્વામીએ જેને કહેવું હશે ને એ વાંકમાં હશે તો એનું કલ્યાણ મારે કરવું છે, અને તમે તમારું કલ્યાણ કરી લેજો. આવો સ્વામીનો રાજીપો રામદાસ સ્વામી ઉપર હતો. ભગવાન છે ને બધા દોષ માફ કરે છે, કામાદિક દોષો પણ માફ કરે. પણ આ જે વૃત્તિ છે, ઈર્ષા વૃત્તિ છે ને, એમાં કોઈ આવા ભગવત ભક્ત કે ભગવાનના સંત એનો એવો અપરાધ થઈ જાય ત્યારે એવા મહાપુરુષોએ બોલી જાય કે હવે તમે તમારું કલ્યાણ કરી લેજો, એનું તો હું કરીશ. ખૂણે ખાચરે આવી વૃત્તિ હોય અને આપણા હૃદયમાં ક્યાંય પડી હોય તો એને આપણે ઓળખવી જોઈએ. કામાદિક દોષો એની સામે ભગવાન કે મહાપુરુષો એટલું જોતા નથી, એમની ઉપર કૃપા કરતા હોય છે. પણ હવે આવા દોષો છે એ જીવનું બગાડે. રામદાસ સ્વામીની બહુ ત્યાગની છટા હતી. એટલે જમવા બેહે ને એટલે પત્તરમાં પાણી સ્વામી નાખે સારું એવું, અને કોઈ ઓછું નાખે ને તો સ્વામી એમ કહે કંઈ ઝેર છે તે થોડું નાખો છો, એ અમૃત છે નાખજો. ઊંઘતા ઓછું, ભજન ખૂબ કરતા, સેવા ખૂબ કરતા. એકવાર કાગળ લઈ અને વંથલી કલ્યાણભાઈને દેવા જવાનો હશે. સ્વામીએ ક્યાંક કાગળ લખ્યો હશે, કોઈ બીજા સંતોને કીધું હશે. એટલે એમને એવું થયું અમારી મોટી ઉંમરને સ્વામી અમને આવું કામ હોવે છે, એ હાલીને જવું વંથલી બીજું ત્રીજું. પછી મૂળી જવું હતું ત્યારે સ્વામીને રજા લેવા ગયા. સ્વામી સમૈયામાં મૂળી જવું, સ્વામી કે છેટું નહીં પડે કે સ્વામી તો ધીમે ધીમે હેલા જાવ એમ. પણ આ રામદાસ સ્વામી એવા અનુવૃત્તિવાળા હતા. સ્વામીએ ભલે સ્વામી હું દઈ આવું. સ્વામીએ કીધું ભજન કરતા જાજો અને ભજન કરતા આવજો, મહારાજની મૂર્તિ ભૂલતા નહીં. રામદાસ સ્વામી કાગળ લઈને ગયા, મહારાજનું ભજન કરતા કરતા ગયા. વંથલી પહોંચ્યા તો એનો કિલ્લાનો કાંગરો હોય ને એમાં મહારાજની મૂર્તિ દેખાણી. અખંડ મૂર્તિ હૃદયમાં આવી ગઈ. પાછું ભજન કરતા આવ્યા અને ત્યારથી રામદાસ સ્વામીને મહારાજની મૂર્તિના અખંડ દર્શન થતા. ત્યારથી સ્વામી ધ્યાનનું અંગ વધાર્યું. જૂની ધર્મશાળાના મેળે સ્વામી ધ્યાન કરવા બેસતા. અને સ્વામી આ નાના નવા સંતો થયા હોય એને ગુણાતીતાનંદ સ્વામી ભલામણ કરતા, રામદાસ સ્વામીની ભેળા રહેજો, બેસજો. એનું ગુરુમંડળ કહેવાતું. યોગેશ્વરદાસ સ્વામી, બાલમુકુદાસ સ્વામી, માધવપ્રીદાસ સ્વામી, કૃષ્ણ સેવાદાસ સ્વામી અને માધવચરણ સ્વામી. આ બધાને સ્વામીનો મહારાજનો મહિમા અને મહારાજના ધ્યાનની લટક અને ભગવદીયપણું, એના સંસ્કારો રામદાસ સ્વામીએ ખૂબ રેડેલા. પોતે સ્વામી વાતો કરતા હોય એટલે ધ્યાન મૂકીને પણ સ્વામીની કથા વાર્તા સાંભળવા બેસી જાય. કથા પૂરી થાય પછી સેવા હોય તો એ કરીને ટાઈમ મળે એટલે ધ્યાન કરવા બેસે.
એમાં એકવાર રામદાસ સ્વામીએ યોગેશ્વરદાસ સ્વામીને પૂછ્યું કે તમે ધ્યાનમાં બેસો છો તો મૂર્તિ દેખાય છે મહારાજની? ધ્યાન કરતા સ્વામી શીખવાડતા. એટલે યોગેશ્વરદાસ સ્વામીએ કીધું, સ્વામી મૂર્તિ નથી દેખાતી, પણ સુખ આવે છે. મહારાજને સંભારી એટલે સુખ આવે છે. એટલે રામદાસ સ્વામી કહે કે આપણે કૂવો ગાળે ને તો પેલા ભીની માટી આવે ભેજવાળી, અને પછી પાણી આવે. એ ભેજવાળી માટી આવે ને એટલે નક્કી થાય કે પાણી આવશે. એમ તમને સુખ આવે છે ને એટલે મહારાજની મૂર્તિ તમને દેખાશે. એકવાર કૃષ્ણ સેવાદાસ સ્વામીને કીધું, સ્વામી ત્યાં ધ્યાન કરતા ને ત્યાંથી કોઈ નીકળે ને તો સુગંધ આવે, ડોલર, મોગરો અને અત્તરની સુગંધ આવે. એટલે સ્વામીને કીધું, સ્વામી આ સુગંધ ક્યાંથી આવે? સ્વામીની જોડીમાં કાંઈ ડોલરનો અત્તર ન હોય. એટલે રામદાસ સ્વામી કે આપણે મહારાજનું ધ્યાન કરી, મહારાજની માનસી કરતા હોઈએ, મહારાજને ડોલરના અને મોગરાના હાર પહેરાવ્યા હોય, આપણે ભગવાનને અત્તર ચડાવી એટલે આ સુગંધ આવે. એટલા ભાવથી મહારાજનું ધ્યાન ભજન કરે તો બાજુમાંથી કોઈ નીકળે ને એને સુગંધ આવે. આવા ભગવાનમાં યતવાળા હતા. એકવાર ગુણાતીતાનંદ સ્વામીની સાથે વડતાલ સમૈયામાં જતા હતા. રામદાસ સ્વામી ભેળા હતા. ગઢપુર આવ્યા. ગઢપુરમાં બપોરના સમયે પંક્તિ થઈ. દાદાના દરબારગઢમાં લીમડા નીચે પંક્તિ થઈ હતી. સંતો પંક્તિમાં બેઠા હતા. મૂળજી બ્રહ્મચારી મહારાજ પીરસવા આવ્યા. મોતિયા લાડુની રસોઈ હતી. એટલે ગુણાતીતાનંદ સ્વામીને લાડુ પીરસવા આવ્યા મૂળજી બ્રહ્મચારી મહારાજ. એટલે સ્વામીએ પતરાડો હાથ કરી દીધો. બ્રહ્મચારી મહારાજે કીધું, સ્વામી હું જાણું છું મહારાજ ધામમાં ગયા પછી તમે ગળું ચીકણું જીમા નથી. અને સ્વામી એવું કહેતા, મહારાજે જમાડ્યા ત્યારે જેટલું પીરશું એટલું જીમા. ત્યાર પછી સ્વામી કોઈ દિવસ ગળું ચીકણું જીમા નહોતા. મને ખબર છે તમારે નિયમ છે, મહારાજ ધામમાં ગયા પછી તમે લીધું નથી, પણ આ હાથ છે ને એ પ્રસાદીના છે. બ્રહ્મચારી મહારાજે કીધું, આ રીતે મહારાજની બહુ સેવા કરી છે, આ હાથ પ્રસાદીના છે, આજે તમારે લેવા પડશે બે લાડુ. મૂળજી બ્રહ્મચારી મહારાજે બહુ આગ્રહ કર્યો અને 2 લાડુ ગુણાતીતાનંદ સ્વામીના પત્તરમાં મૂક્યા. બાજુમાં રામદાસ સ્વામી બેઠા હતા. એ એવા ત્યાગી વૈરાગી હતા. એમણે હાથ આડો કર્યો. બ્રહ્મચારી મહારાજ કે હાવ હુકાઈ ગયા છો. અને સ્વામીનું શરીર હાવ એવું તપ ત્યાગની મૂર્તિ હતા. ઊંચું શરીર પણ આમ હુકાઈ ગયું હતું. હાવ હુકાઈ ગયા છો સેવા કરીને. આ હાથ પ્રસાદીના છે, હું પીરસી આજ તમારું હાલશે નહીં. આગ્રહ કરીને બ્રહ્મચારી મહારાજે 2 લાડુ રામદાસ સ્વામીના પત્રમાં મૂક્યા. બાજુમાં કેવળાત્માનંદ સ્વામી બેઠા હતા. એ પણ એવા વૈરાગ્યવાળા હતા. બહુ આગ્રહ કર્યો. કેવળાત્માનંદ સ્વામી હાથ જોડ્યા, 1 લાડુ આપો. 1 લાડુ કેવળાત્માનંદ સ્વામીને આપ્યો. જે ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મચારી મહારાજે પીરસ્યું હોય એમાંથી થોડો ભાગ લઈ અને 2 લાડવા રામદાસ સ્વામીના પત્રમાં મૂકી દીધા. ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીને એવો વૈરાગ્ય હતો કે એકવાર રઘુવીરજી મહારાજે પેંડો સ્વામીને આપ્યો. તો પેંડો હાથમાં લઈ અને આમ ટુકડો કરીને મહારાજે બહુ આગ્રહ કર્યો. મોઢામાં મૂકવા ગયા પણ પાછો મૂકી દીધો પેંડો. કેમ સ્વામી? નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ સંતો યાદ આવ્યા. આ પેંડો ગળા હેઠે નહીં ઉતરે. સ્વામીનો આવો વૈરાગ્ય હતો. ગુણાતીતાનંદ સ્વામી એમાંથી થોડો લાડુ બ્રહ્મચારી મહારાજ એમનું માન રાખવા, એમના હાથની પ્રસાદી થોડું લઈ અને 2 લાડવા હતા એ રામદાસ સ્વામીના પત્રમાં મૂકી દીધા અને રામદાસ સ્વામીને આ રીતે પીરસ્યું. 1912માં સ્વામી સાથે રામદાસ સ્વામી વડતાલ આવેલા. રામદાસ સ્વામીએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો કે હવે મહારાજના ધામમાં જવું છે. ગમતું નથી. બીમાર થયા એટલે ત્યાં વડતાલમાં
સંતો માટે દવાખાનાની વ્યવસ્થા હતી, ત્યાં હશે. ગુણાતીતાનંદ સ્વામી ગયા સ્વામી પાસે, રામદાસ સ્વામી પાસે. રામદાસ સ્વામીએ પ્રાર્થના કરી કે સ્વામી હવે મને ધામમાં મોકલી દો, મહારાજને પ્રાર્થના કરો. ગુણાતીતાનંદ સ્વામી કે અમારે જુનાગઢનું મંદિર કંઈ ઉજળ કરવું નથી, અને મહારાજ મારી મરજી વિના તમને લઈ નહીં જાય, માટે ભજન કરો, હમણાં ધામમાં જવું નથી. કેવો ભાવ હશે અરસપરસ કે અમારે જુનાગઢનું મંદિર ઉજળ નથી કરવું. રામદાસ સ્વામી સાજા થયા, જુનાગઢ આવ્યા. સ્વામીની ઉદાસીનતા ટાળવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ રામદાસ સ્વામીને વંથલી મોકલ્યા કે કલ્યાણભાઈ પાસે જાય, કલ્યાણભાઈ વાતો કરે અને એટલે એ ભગત એવા હતા કલ્યાણભાઈ, એમનું જીવન વાંચવા જેવું, સાંભળવા જેવું છે. એમને મહારાજમાં એવું સ્વામીને વિશે એવી આત્મબુદ્ધિ, અને રામદાસ સ્વામીને કલ્યાણભાઈને વિશે એવું એટલે ત્યાં મોકલા કે થોડીક ઉદાસીનતા ઓછી થાય. સ્વામી પણ પાછળ આવ્યા ને પાછા જુનાગઢ આવતા હતા તો ખેંગાર વાવ આવી, ત્યાં થોડી વાર બેઠા. વળી પાછા રામદાસ સ્વામીએ ત્યાં ખેંગાર વાવે કીધું સ્વામી મને રજા આપો ને તો હું ધામમાં જાઉં. એટલે સ્વામી કે હમણાં બોલો નહીં, હજી વાર છે. ગુણાતીતાનંદ સ્વામીને થયું કે હજી સ્વામીનું મન શાંત થયું નથી, એટલે સોરઠ દેશમાં ફરવા મોકલ્યા રામદાસ સ્વામીને. પાછા અનુવૃત્તિ સ્વામીની આજ્ઞામાં રહેવું, થોડુંક વિચરણ કરે, સત્સંગ કરાવે તો સ્વામીની ઉદાસીનતા થોડી ઓછી થાય. સોરઠમાં ફરવા મોકલા, માણાવદર આવ્યા. માણાવદરના હરિભક્તોએ કીધું સ્વામી ફૂલદોલનો ઉત્સવ અહીંયા કરો. સ્વામી કે હવે ફૂલદોલનો ઉત્સવ તો ધામમાં કરવો છે, મહારાજ પણ અહીંયા નથી કરવો. ને જુનાગઢ આવ્યા. જુનાગઢમાં દરવાજા પાસેના આથમણા બારના ઓરડામાં સ્વામીનો ઉતારો થયો. સ્વામીને શરીરે થોડુંક નબળાઈ હતી, પેટમાં ગાંઠ થઈ હતી, દુખાવો થતો હતો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુદાસ સ્વામીને કીધું કે તમે મધ ચોપડી માથે ચૂનો એનું બંધાણ કરે. આપણે જોગી સ્વામી પેટમાં દુખાવો જરા હોજો આતરમાં ને એવું હોય ને લીવર ઉપર કે આમ, ત્યારે ઓલું મધ ચોપડી માથે ચૂનો લગાવે ને માથે રૂ પછી આમ ચોપડી દેતા, એવું બંધાણ સ્વામી બહુ કરતા. આ જૂનું આયુર્વેદ હશે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે રામદાસ સ્વામીને પેટમાં દુખે છે તો ત્યાં તમે થોડુંક મધ ને ચૂનો ને એનું બંધાણ થોડુંક કરો. એટલે બાલમુકુદાસ સ્વામી બધું લઈને ગયા. એટલે રામદાસ સ્વામીએ ના પાડી, અહીંયા રહેવું હોય તો ને, અહીંયા રહેવું હોય તો આ બાંધવું ને, માટે રહેવા દો, ચોપડવા ન દીધું. એટલે બાલમુકુદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. બાલમુકુદાસ સ્વામીને રામદાસ સ્વામીમાં બહુ હેત હતો, એટલે દિલગીર થઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીને કીધું સ્વામી, રામદાસ સ્વામીએ તો ના પાડી, બાંધવા ન દીધું, કે હવે અહીંયા રહેવું હોય તો ને. એટલે ગુણાતીતાનંદ સ્વામી માથું હલાવ્યું કે હવે ભલે જાય, હવે નહીં રહે. એટલે ગુલાબનો હાર લઈ રાત્રે 10 વાગે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની પ્રસાદીનો ગુલાબનો હાર લઈ રામદાસ સ્વામી પાસે આવ્યા અને કીધું ઉદાસનીનો સમયો કર્યો તો સારું હતું. એટલે રામદાસ સ્વામી કે ધીમે રહીને બોલ્યા કે હવે મને રજા આપો, તમે રાજી થાઓ અને મહારાજ પાસે હવે હું ઉત્સવ કરીશ. ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા કે સારું, મહારાજને અમારા જય સ્વામિનારાયણ કહેજો. અને થોડી વારમાં મહારાજ તેડવા આવ્યા. સ્વામી એકદમ અશક્ત હતા. રામદાસ સ્વામી બેઠા કરે ત્યારે બેઠા થતા હતા. એમાં મહારાજ બધાયરા એટલે અચાનક સ્વામી આખા બેઠા થઈ ગયા. રામદાસ સ્વામી હાથ ભોળા કરીને એ મહારાજ આવ્યા એમ કરીને મહારાજને ભેટ્યા. બધાને આમ હાથ આમ કરીને ભેટતા હોય એવા દર્શન થયા. અને રામદાસ સ્વામી મહારાજના ધામમાં ગયા. આ રામદાસ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીમાં ખૂબ હેત હતો. બાલમુકુદાસ સ્વામી શરૂઆતમાં રામદાસ સ્વામી બેળા રહ્યા હતા. એટલે એકવાર
1911ની સાલમાં બાલમુકુંદ 12મા સ્વામીધામમાં ગયા રામદાસ સ્વામી, અને 1911ની સાલમાં બાલમુકુંદાસ સ્વામી સ્વામીને સ્નાન કરાવતા હતા, ગુણાતીતાન સ્વામીને. ને સ્વામીએ કીધું કે તમારે છે ને હવે અમારી ભેળું રહેવું, અમારે માટે લાકડાની થાળીમાં ખીચડી ઠારવી. સ્વામીને દાઢને બહુ દુખતું, ખીચડી ઠાળવી કે બીજી દાળ હોય તો એ ઠારવી ને સેવામાં રહેજો. એટલે સ્વામીને થયું સ્વામી બીજાને નહીં ગમે તો સ્વામી કે સેવા કરી બધાને ગમે, અને તમે અમારી સેવામાં રહેજો. રામદાસ સ્વામીમાં બહુ હેત હતું, ગામડે ફરવા જતા હોય ને ભેગું બધું શીખવાડતા. સ્વામી મારે રામદાસ સ્વામીમાં હેત છે. સ્વામી કે તમે અમારી મનસો ને સેવા કરવા એટલે અમારામાં હેત થાય. ત્યાં બાજુમાં ઘોડી બાંધી હતી, ત્યાં હું ગામ ભૂલી ગયો, ત્યાંથી પણ એક ઘોડી આવી હતી, 2 દિવસ રોકાણા હશે. તે ઘોડી હણાણી. સ્વામી કે આ ઘોડી કેમ હણાણે છે? એટલે બાલમુકુંદાસ સ્વામી કીધું સ્વામી ઓલી ઘોડી બીજી આવી હતી ને 2 દિવસ એ ગયા એટલે હણાણે. સ્વામી કે એ 2 દિવસ ભેગું રહ્યું ને એને હેત થઈ ગયું, તો તમે અમારી ભેળા રહો અને અમારી એટલી સેવા કરશો ને એટલે તમને હેત થઈ જાય. એટલે આ રીતે બાલમુકુંદાસ સ્વામી 1911થી, આમ તો સ્વામી ભેગા જ હતા પણ એમને શીખવાડવા માટે સાધુતા સદગુણો એને માટે સ્વામી રામદાસ સ્વામી ભેળા રાખતા. અને 1911થી બાલમુકુંદાસ સ્વામી એ સંપૂર્ણ રીતે ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં જોડાયા. સહજાનંદ સ્વામી મહારાજ.